साधु बड़े परमारथी, शीतल वाको अंग, तृपत बुझावे औरन की दे दे अपनो रंग। महापुरुषोए संतोनी व्याख्या करी छे कि संत एने कहेवाय जेना जीवननी अंदर तंत न होय। संत एने कहेवाय जेने साहेबी न जोईए। संत एने कहेवाय जेनु काळजू कोमळ होय। महात्मा तुलसीदास जीए कीधुं संत हृदय नवनीत समाना। साधुनु हृदय छे नवनीत केता माखण, माखण जेवुं कोमळ जेनु काळजू होय एने संत कहेवाय। आप बड़े पर ओलवे, पोते बड़े अन जगत ने प्रकाशित करे आवी दिव्य ज्योतनु नाम छे संत। पोते बड़ी अन जगत ने प्रकाश आपे आवी दिव्य ज्योतिनु नाम छे संत। आने संत कहेवाय। कीधुं ने कि संत एने कहेवाय जेना जीवन में तंत न होय। भारत वर्षनी अंदर घणा संतो थया छे, पण केवा संतनी मारा देशनी जरूर छे, मारा भारतने केवा संतोनी जरूर छे जे मारा भारतनी संस्कृति ने उजागर करे। हरदम मारा देशना संस्कारों ने, मारा देशना धर्म ने जीवंत राखवाना प्रयत्न में रहे। आवा संतोनी मारा देश ने जरूर छे। संस्कृति अपनी भारतनी जेना ऊपर आ समग्र ब्रह्मांड, विश्व नहीं आखो अखिल विश्व अखिल ब्रह्मांड जेना ऊपर निर्भर छे भारतनी संस्कृति छे। अरे 2-5 दी थया कदाच विज्ञान एम कहतुं होय कि अवकाशनी अंदर 9 ग्रहो छे, सूर्य छे, चंद्र छे, मंगळनो रंग आवो छे, पृथ्वी छे। आवुं बधुं लाखों वर्षों पहेला, हजारों वर्षों पहेला मारा भारतना धर्म ग्रंथों वर्णवे छे। आज जे विज्ञान के छे लाखों वर्ष पहेला मारा भारतना सनातन धर्मना जे धर्म ग्रंथों छे ए वर्णवे छे। क्या हसे भारत? अने आजना माणसो व्यासपीठ उपरथी कोईने पण नबड़ा केवा नरहा केवा व्यासपीठ नो धर्म नथी, पण धर्म हिंसा तथैव च, धर्म नो अनादर करनार माणस नबड़ो होय होय ने होय केवाय नहीं। पण 2% ना माणसो 4 ચોપડી भणी अने एम के विज्ञान के हाचुं होय। अरे बड्યું तारू विज्ञान, विज्ञान महान छे। हालो आई एक्सेप्टेड, हूँ स्वीकारू छुं विज्ञान महान हशे, पण ज्यारे मारा धर्मनी वात आवे तो साहेब विज्ञान घणुं घटे, घणुं टूंकું पड़े, घणुं नानुं पड़े मारा धर्मनी आगळ। भणो घणो आगळ वधो एनी वात एनी सामे वांधो नथी, पण आपणी संस्कृति ने आपणा संस्कार ने भूलो नहीं तो तमारो भणવું सार्थक छे। नकर तमारो अभ्यास तमारी स्टडी छे व्यर्थ छे।
2% માણસો ચાર ચોકડી ભણી અને એમ કહેતા હોય કે એ પેલાના માણસો આવું બધું માનતા, ધર્મ ને ભગવાન ને તુલસીજી ને માતાજી કહેવાય ને. આવું બધું ઘણું 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 વ્યાખ્યા શું કરવી? એના વૈજ્ઞાનિક કારણો બતાવે. વિજ્ઞાન આમ કે છે, વિજ્ઞાન આમ. હા, બરોબર છે. ધર્મ છે એ ધર્મ છે, તુલસી છે એ માં છે, ગંગા છે એ માં છે, પીપળાની અંદર ભગવાન નારાયણનો વાસ છે. મારો ધર્મ કે છે મારી માટે સત્ય છે, મારો ધર્મ જે ન વર્ણવે એ મારી માટે મિથ્યા છે. આવું જે માની અને જીવે એ સાચો ભારતીય છે, એ સાચો સનાતની છે. માણસો કે છે પેલાના માણસો ભણ્યા નહોતા એટલે માનતા. હા, વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ નું નામ સાંભળ્યું? ભણતા, અંગૂઠા છાપ હતા, ભણ્યા હતા. ખૂબ ભણી અને પછી એને ભગવા વસ્ત્ર પરિધાન કરવાનું કારણ શું? કારણ કે એને સત્ય સમજાઈ ગયું હતું. ભણી ગણી હાઈ એજ્યુકેશન મેળવી અને ભગવા વસ્ત્રો પરિધાન કરી દેશ વિદેશની અંદર મારા દેશની ખ્યાતિ, મારા દેશની કીર્તિ, મારા દેશનો ધર્મ, મારા દેશની સંસ્કૃતિ, મારા દેશના સંસ્કારોને એક એક દેશ સુધી પહોંચાડવાનું કર્મ કર્યું સ્વામી વિવેકાનંદે. શું આ અભણ હતા? નહીં, નેવર. ઇઝ એજ્યુકેટેડ, તે ભણેલા હતા. પણ એને સત્ય સમજાઈ ગયું હતું. સત્ય શું છે? ગમે એટલું ભણો, સત્ય તમને સમજાય નહીં. ખાખ છે તમારું ભણવું, ધૂળ છે તમારું એજ્યુકેશન, જ્યાં સુધી તમે સનાતન ધર્મને સમજી ન શકો. ભગવા વસ્ત્ર પહેરી વિવેકાનંદ દેશ વિદેશની અંદર રામાયણ શું છે, ભાગવત શું છે, મહાભારત શું છે, આવા હા સંતો ઉપર જ્યારે આપણે વાત કરતા હતા તો આવા સંતોની મારા દેશની જરૂર છે. સ્વામી વિવેકાનંદ એક ભારતનો નવયુવાન. તેના ગુણ કે છે યદા યદા મંચતી વાક્ય બાણમ તદા તદા કુલત જાતિ પ્રમાણમ. માણસના મોઢામાંથી જે શબ્દ નીકળે છે ને એ એના ચારિત્રનું વર્ણન કરે છે, કુળ અને જાતિનું વર્ણન કરે છે. આમ તો જાતિ ભાતી નથી ગુરુજીના દેશમાં, પણ સનાતન જે આપણો ધર્મ છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કારો છે, માણસ પોતાના મોઢામાંથી શબ્દ બોલે ને ખબર પડી જાય કે આમાં સંસ્કારો કેટલા છે. આવા સંતની મારા દેશની જરૂર છે, જેના પવિત્ર વિચાર હોય, જે મારા દેશની સંસ્કૃતિને જીવંત રાખી શકે. હરદમ હર હંમેશ એક એક શ્વાસે મારા સનાતન ધર્મને બચાવવાનો પ્રયત્ન કરે, ધર્મનું રક્ષણ કરવાની કોશિશમાં હરદમ રહે. આવા સંતની મારા દેશની જરૂર છે, મારા ભારતની જરૂર છે. સાહેબ, એક વિવેકાનંદજીનો જ પ્રસંગ છે કે એક વખત ફોરેનના સ્ટેજ ઉપર, વિદેશના સ્ટેજ મંચ ઉપર શ્રી સ્વામી વિવેકાનંદજી રામકથા શું છે, રામચરિત્ર શું છે એનું વર્ણન કરતા હતા. રામ કથા સુંદર કરતારી, સંશય બેહંગ ઉડાવન હારી. આ જગતનો કોઈ એવો સંશય નથી. સંશય મીન્સ શંકા, મતલબ એક કોઈ એવો પ્રશ્ન જેનો જવાબ ન મળતો હોય, જેને સંશય કહેવામાં આવે. આ જગતનો કોઈ એવો સંશય નથી, કોઈ એવો પ્રશ્ન નથી જેનો જવાબ રામકથાની અંદર ન હોય, રામાયણની અંદર ન હોય. તમામ પ્રકારના શંકાઓનું સમાધાન કરનાર જો કોઈ ગ્રંથ હોય તો એ આપણી રામાયણ છે. રામાયણ મનુષ્યને જીવન જીવતા શીખવે છે અને ભાગવત મૃત્યુને મંગલમય બનાવે છે. આ બે મહાન ગ્રંથો આપણા દેશના.
શ્રી વિવેકાનંદજી વર્ણન કરતા હતા 50,000 માણસોની મેદની પબ્લિક, રામકથા આપણને મર્યાદા શીખવે છે, રિસ્પેક્ટ, વિવેક. સંતોએ કીધું છે વિવેક છે એ 10મો નિધિ છે. નિધિ 9 હોય પણ 10મો જો કોઈ નિધિ હોય તો એ વિવેક છે, આદર. કેમ જીવન જીવવું, વડીલોનો આદર કેમ કરવો, બાપ દીકરાનો પ્રેમ કેવો હોય, ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય, એક પુત્ર વધુની પોતાના સાસરા નો જે પરિવાર છે, સસરાનો જે પરિવાર છે તેના પ્રત્યે જે ફરજો હોય, પતિ પત્નીનો પ્રેમ કેવો હોય, સેવક અને સ્વામીનો પ્રેમ કેવો હોય, ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હોય, સંપૂર્ણ રીતે જીવન કેવી રીતે જીવવું એ આપણને રામકથા શીખવે છે. શ્રી વિવેકાનંદજી રામ ચરિત્ર, રામકથા નું મહાત્મ્ય શું છે એ સમજાવતા હતા, અને 50,000 માણસો સ્તબ્ધ થઈ ગયા છે એના ભાષણની અંદર, એના પ્રવચનની અંદર, એના આશીર્વચનની અંદર. જે એના મોઢામાંથી શબ્દ નીકળાતા એ શબ્દથી એક છાયા બંધાઈ ગઈ છે. ટાચણી પડે તો અવાજ આવે. આટલા માણસો સંમોહિત થઈ ગયા છે એના શબ્દની અંદર કે મારા ભારતની સંસ્કૃતિ આ છે. ભારતની આર્ય નારી કેવી હોય તો કે રઘુકુળ ભૂષણ રામનો ગાદી તણો મૂરત હશે. આજના પિતાની પાડવાઈ વિકટ વનમાં જઈ વસે ને ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસમાં. આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. રામને વનવાસ થયો તો સીતાને વનવાસ નહોતો થયો, પણ એક પત્નીનો ધર્મ છે કે પતિના સુખે સુખાવું ને પતિના દુખે દુખાવું. પતિ દુખી હોય તો એના દુઃખમાં અડધો ભાગ પડાવે, એને અર્ધાંગના કહેવાય. પત્ની છે એ પતિનું અડધું અંગ છે. એના એક પ્રસંગ છે કે સીતાજીને જ્યારે વનવાસ થઈ ગયો, વનવાસમાં વનની અંદર જ્યારે ભગવાન રામજી, સીતાજી, લક્ષ્મણજી પર્ણકુટી એટલે કે કુટિયા ઝૂંપડી બનાવીને રહે છે. અહીંયા એક વખત ભરત મહારાજ આખી અયોધ્યાના નગરજનો સાથે એને મળવા માટે આવે છે. ઈ સંઘની અંદર જનક મહારાજ અને સુનૈનાજી, આ સીતાજીના માતા અને પિતા બંને પણ આવેલા. ઈ આવ્યા અને રામ ભરતનું મિલન થયું છે. બધા એકાબીજાને મળ્યા છે. અયોધ્યાના નગરજનો રામને વંદન કર્યા છે. ધીરે 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 હાંજ પડી, રાત્રિ થઈ. પણ મા બાપ છે એ જ્યારે દીકરીના હાહરે દીકરીને મળવા માટે જાય, ખાસ કરીને માં દીકરીના હાહરે જ્યારે દીકરીને મળવા જાય ત્યારે એ એવો મોકો ગોતે કે મારી દીકરી મને એકલી મળે અને એના સુખ દુઃખની વાત કરે. આ એક લૌકિક નિયમ છે. તો અહીંયા વનની અંદર બધા શયન કરે છે, સૂતા છે. છેલ્લે એક વૃક્ષની નીચે સીતાજી બેઠા છે. ત્યાં સુનૈનાજી સીતાજી પાસે જઈ એની માથે મસ્તક ઉપર હાથ ફેરવો છે. જનક મહારાજ પણ આવ્યા છે. હવે જનક મહારાજ, સુનૈનાજી અને સીતાજી આ ત્રણેય એકલા છે. જોજો ભારતની આર્ય નારી કેવી હોય. અહીંયા સીતાજીના મસ્તક ઉપર હાથ ફેરવી કે છે કે બેટા, શ્રી જનક મહારાજ બોલ્યા છે કે મારી ભૂલ બેટા, મેં તને રામ સાથે પરણાવી, મને માફ કરી દેજે. જનક મહારાજના મોખાર આવે તેના મોઢા ઉપર સીતાજીએ હાથ રાખી દીધો. બાપુજી વધારે ન બોલતા, મારા ભગવાન વિશે વધારે ન બોલતા. કેમ? તો કે મને ખબર નહોતી બેટા કે તને રામ છે એ વનવા લઈ આવશે અને
તારે આવો વગડો વેઠવો પડશે દીકરી, મને ખબર નહોતી, નગર હું તને અયોધ્યા માં હારે મોકલત નહીં, અયોધ્યામાં તને સાસરી ન મોકલત બેટા. બાપુજી શ્રી સીતાજીએ જવાબ આપ્યા, બોલ્યા એટલું બોલજો, તમે આવ્યા, તમને મળી અને મને આનંદ થયો, પણ સાંભળી લ્યો મારો જવાબ. જોજો ભારતની આરી નારી જવાબ કેવો આપે છે. પિતાશ્રી, હું તમારી દીકરી હતી, પણ અત્યારે હું રઘુવંશની પુત્ર વધુ છું. ઓહો, સીતાજીનો જવાબ સાંભળજો બહેનો. આ નારીની દેશને જરૂર છે. ઓ હા, આમાંથી કાંઈક લેવાનું છે, કાંઈક ગ્રહણ કરવાનું છે. સીતાજી શું કહે છે? પિતાશ્રી, તમારી દીકરી હતી હું, અત્યારે હું રઘુવંશની પુત્ર વધુ છું. બોલે હે? તો કે હા. અને પિતાશ્રી, અમારું જે કુળ છે, રઘુકુળ છે, એની પુત્ર વધુ થવું ને એ સામાન્ય બાબત નથી પિતાજી. પિતાશ્રી, સામાન્ય બાબત નથી રઘુવંશની પુત્ર વધુ બનવું ને એ. હે પિતાશ્રી, મેં એવું સાંભળ્યું છે કે અમારો વંશ, અમારો કુળ છે એ સત્યાગ્રહી છે, હંમેશને માટે હરદમ સત્યનો આગ્રહ રાખનાર છે અને વચનબદ્ધ. અમારો કુળ, એની અંદર કોઈથી વચનનો ભંગ થતો નથી. અમારી કુળની અંદર ધર્મનો ભંગ થતો નથી. ધર્મને બચાવવા, વચનને બચાવવા અને સત્યને બચાવવા માટે થઈ અને અમારા રઘુકુળના જે મહાપુરુષો થઈ ગયા ને પિતાશ્રી, એના મોટા મોટા ઇતિહાસો છે, એના મોટા મોટા બલિદાનો છે, ત્યાગ છુપાયેલા છે, સમર્પણ છુપાયેલા છે અમારી કીર્તિની અંદર, રઘુવંશની પરંપરાની અંદર. અને પિતાજી, મેં તો એવું સાંભળ્યું છે કે અમારા વંશની અંદર આગળ એક હરિશ્ચંદ્ર નામે રાજા થઈ ગયા અને એને સત્યને માટે થઈ, સત્યને બચાવવા માટે થઈ, પોતે સત્યવાદી કહેવાના ઈ હરિશ્ચંદ્ર રાજા સત્યને બચાવવા માટે થઈ અને એના પત્ની તારામતીને કાશીનગરના ચોકમાં પિતાજી વેચાતા. મેં તો એવું સાંભળ્યું છે. અને સાંભળો પિતાશ્રી, મારા ભગવાન રામ છે ને એ તો હારા છે, મારા ભગવાન રામ છે એ તો સારા છે પિતાશ્રી, એને મને વેચી નથી. બાકી રઘુવંશની પુત્ર વધુ થાવું હોય ને તો પિતાશ્રી કાશીનગરના ચોકમાં ભર બજારે વેચાવવી પડે, ત્યારે રઘુવંશની પુત્ર વધુ થઈ શકાય. આ આપણા દેશની નારીના જવાબ હતા. પતિની આરે દુઃખ હોય ને, મા બાપને દેખાવા ન દે. આ નારીની દેશને જરૂર છે. વાત સંતની, તો કેવા સંતની પણ દેશને જરૂર છે. અહીંયા વિવેકાનંદજી આવા કંઈક મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છે અને 50,000ની મેદની એમ ટાચણી પડે તો અવાજ આવે અને એમ કહેવાય કે કાંઈ એમ કહેવાય કે જંતુ પ્રસાર થાય, એની પાંખની જે ગણગણાટ હોય એનો પણ અવાજ આવે. આવું સ્થિર વાતાવરણ જામી ગયું છે અને એ 50,000 માણસની મેદનીની અંદર એક યુરોપિયન સ્ત્રી મુદ્દો હવે આવે છે. સાંભળજો. એ દોડી અને સ્ટેજ ઉપર આવીને વિવેકાનંદજીને કહે છે, 50,000ની મેદની છે. વિવેકાનંદજી રામાયણ વિશે પ્રવચન કરતા હતા, એની સામે આવી અને આ યુરોપિયન સ્ત્રીએ પ્રસ્તાવ મૂક્યો છે. સ્વામી વિવેકાનંદજીને એ યુરોપિયન સ્ત્રીએ શું કીધું હતું જોજો. કે છે, સ્વામીજી, તમે જે શબ્દ બોલો છો, તમારી અંદર જે સંસ્કારો છે અને તમારા દેશની જે સંસ્કૃતિ છે અને એ કહેવાની જે તમારી રજૂઆત છે, આ તમારા શબ્દ ઉપર હું ઓળઘોળ છું. તમારા
અંદર જે સંસ્કારો છુપાયેલા છે એ સંસ્કારો મને બહુ ગમે છે. એટલા માટે મારી એવી ઈચ્છા છે કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. આ સત્ય ઘટના છે. વિદેશના સ્ટેજ ઉપર ભારતનો એક નવયુવાન સંત, આ દેશને કેવા સંતોની જરૂર છે? ભારતનો એક નવયુવાન સંત, એને યુરોપની સ્ત્રી, યુરોપની યુવતી એમ કે છે, આર યુ મેરિડ વિથ મી? શું તમે મારી સાથે લગ્ન કરશો? સાહેબ, ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કારો જોજો સ્વામી વિવેકાનંદની જીભમાંથી નીકળે છે. કેવો જવાબ આપ્યો શ્રી વિવેકાનંદજીએ. 50,000 મેદની સાંભળે છો? શબ્દ ઉપર ધ્યાન આપજો. શ્રી વિવેકાનંદજી કે છે આ યુવતીને કે તમને મારી સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો, એનું કારણ શું? શું કામ મારી સાથે લગ્ન કરવા છે? એ યુવતીએ જવાબ આપ્યો કે સ્વામીજી, મારી એવી ઈચ્છા છે કે હું તમારી સાથે લગ્ન કરું, આપણો સંસાર આગળ વધે, તમારા દ્વારા મારે પુત્ર રત્નની પ્રાપ્તિ થાય અને મારો જે પુત્ર છે, મારો દીકરો છે, એ મોટો થઈ અને તમારા જેવો મહાન બને ને, એટલે મારે તમારી સાથે લગ્ન કરવા છે. નહીં, હજી તાળી નહીં, હજી જવાબ બાકી છે. સ્વામી વિવેકાનંદનો વળતો જવાબ, સાહેબ સાંભળીને કાળજા, એમ કહેવાય કે આપણા ગર્ભથી ચોડા થઈ જાય છે. ના કે એ ભારતનો સંત શું કહે છે? યુવતીને સ્વામી વિવેકાનંદજીએ જવાબ આપ્યો, સાંભળો, હું તમારી સાથે લગ્ન કરું? બોલે હા. હું તમારી સાથે લગ્ન કરું, આપણો સંસાર આગળ વધે, પછી મારા દ્વારા પુત્ર રત્નની તમને પ્રાપ્તિ થાય, પછી પુત્ર મોટો થાય અને પછી પુત્ર મોટો થઈને મારા જેવો થાય, આવી ખાતરી શું? જો બાપ એવા દીકરા થતા હોત તો વિશ્રવા ઋષિ જેવા મહાન ઋષિની ઘરે રાવણનો જન્મ ન થાત અને હિરણ્યકશ્યપુ જેવા રાક્ષસની ઘરે પ્રહલાદ જેવા મહાન ભક્તનો જન્મ ન હોત. પણ હું ભારતનો સંત છું, મારી સામે તમે પ્રસ્તાવના મૂકી છે, હું તમને નારાજ નહીં કરું. તમારો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન હું બતાવું? બોલે હા. શ્રી સ્વામી વિવેકાનંદજી બોલ્યા છે, સાંભળો દેવી, હું તમારી સાથે લગ્ન કરું, આપણે દીકરો થાય, દીકરો મોટો થાય, પછી મારા જેવો થાય કે ન થાય એની ખાતરી શું? પણ તમારે જો મારા જેવો પુત્ર જ જોતો હોય તો તમારા દેશની અંદર આ 50,000ની જે મેદની છે, 50,000 માણસોની સાક્ષીએ, અવકાશની અંદર સૂર્યની સાક્ષીએ અને મારા સનાતન ધર્મની સાક્ષીએ, આજ આટલા સાક્ષીઓની વચ્ચે આજથી હું સ્વામી વિવેકાનંદ એક્સેપ્ટ કરું છું, એ વાતને સ્વીકાર કરું છું કે આજથી તમે મારી માં અને હું તમારો દીકરો બની જાઓ. આ ભારતનો સંત છે. આજથી તમે મારી માન, હું તમારો દીકરો, આ હું તમને વચન આપું છું. આ ભારતનો સંત, આવા સંતોની મારા દેશને જરૂર છે. આ ભારત વર્ષને આવા સંતોની જરૂર છે જેના જીવનની અંદર તંત્ર હોય, પવિત્ર, સાત્વિક અને શુદ્ધ, જેના ચારિત્ર હોય વચન વિવેકી, જે નરને નારી પાનબાઈ, શીલવંત સાધુને વારે વારે નમીએ, ભણબાઈએ ભજન લેખા ગંગા સતી પાનબાએ, જેના પવિત્ર ચરિત્ર હોય ને, આવા સંતોની મારા દેશને જરૂર છે. અને આ સ્વામી વિવેકાનંદ હતા ને, એ ભણેલા હતા, એ અભણ નહોતા. માટે જો આ દેશની સંસ્કૃતિ અને આ દેશનું ભલું ઈચ્છતા હોય ને, તમે તમારું ભાવિ, તમારું ભવિષ્ય, તમારા દીકરાઓ, તમારા પુત્રના પુત્ર, એના દીકરાઓ, આ ભારતની પરંપરાનું ભલું ઈચ્છતા હોય ને, તો સનાતન ધર્મ જેમ તમને જીવાડે ને
એના કીધા મુજબ જીવજો સાહેબ. ભાગવત કીએ એમ જીવજો, રામાયણ કીએ એમ જીવજો સાહેબ. આપણો ધર્મ અને આપણા ધર્મ ગ્રંથો કે ને એના મુજબ જીવન જીવજો. બાકી સાહેબ તમને હું આ મારી ચેલેન્જ છે અહીંયા વ્યાસપીઠ ઉપરથી કે જો આ ફાટીને ધુવાણે જે દુનિયા ગઈ છે ને એના કીધા મુજબ જો તમે જીવશો ને તો સાહેબ તમારું પતન ને તમારા વંશ વારસાનું પણ પતન નિશ્ચિત છે સાહેબ. આ આપણા વંશને ઉદય, ધર્મને ઉદય, સંસ્કૃતિને ઉદય, આ દેશને ઉદય, દેશની પ્રગતિ જો કરાવી શકે ને કોઈ તો એ સાહેબ એ આપણો ધર્મ છે, આપણા ધર્મના ગ્રંથો છે અને આપણા ધર્મ ગ્રંથોની અંદર દીધેલા સંસ્કારો છે.